જૂનાગઢના મેંદરડા તાલુકાના રાજેસર ગામે બે સોની વેપારી ભાઈઓને બંધક બનાવીને બંદૂકની અણીએ 80 લાખના સોના ચાંદીના દાગીના સહિત રોકડની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। જૂનાગઢના મેંદરડામાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં રાજેસર ગામમાં રહેતા સોની વેપારી પોતાના ઘરે રાત્રિના સમયે હાજર હતા। તે દરમિયાન બે શખ્સો આવીને બંદૂકની અણીએ સોની વેપારીને બંધક બનાવી દેવામાં આવ્યો હતો અને સોની પાસે રહેલ તિજોરીની ચાવીઓ લઈ તિજોરીમાં પડેલ 21 કિલો ચાંદી, 9 લાખ રોકડ અને 8 સોનાના બિસ્કિટ મળી કુલ 80 લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી અને આ લૂંટના કામે આવેલ ગઠિયાઓ લૂંટ કરી ફરાર થયા હતા। લૂંટ કરનારમાં પોલીસની પ્રાથમિક તપાસમાં દીપક નામના શખ્સનું નામ છે, જ્યારે તેમની સાથે એક અજાણ્યો શખ્સ હોવાનું સામે આવ્યું છે। મારું નામ જીતેન્દ્ર વ્રજલાલ લોઢિયા, જ્ઞાતિએ સોની કામ જ અહીં કરીએ છીએ રાજેસર ગામમાં। અને રાત્રિના અમુક ઈસમો આવી અને બંદૂકની અણી રાખી અને લૂંટ ચલાવી અને અમને બાંધીને ફરાર થઈ ગયા છે। કેટલી રકમ હતી, શું હતું, મુદ્દામાલ કેટલો હતો? હા, મુદ્દામાલ 21 કિલો ચાંદી છે, 9.9 લાખ રૂપિયા રોકડા છે અને 8 બિસ્કિટ છે। અને કોણ હતું આરોપી, કોણ જાણીતા? હા, એમાં એક દીપકભાઈ કરીને છે જોગિયા, એ આપણો જાણીતો છે। ક્યાંનો વેપારી હતો? એ વેપારી નહોતો, એ તો ખાલી વાણોતર હતો, ત્યાં વેપારી નહોતો। આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ સહિતની જુદી જુદી એજન્સી દ્વારા મેંદરડાના રાજેસર ગામમાં ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે, તેમજ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને જિલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે। શું ઘટના બની છે? જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 24/2024 ગુનો દાખલ થયેલો છે, જેમાં રાજેસરા ગામે લૂંટનો બનાવ બનેલો હતો। તેમાં સોની પરિવારના જે બે ભાઈઓ છે એકલા રહેતા હતા અને તેને બંધક બનાવેલા હતા અને તેની પાસેથી ચાવીને મેળવી અને લોકરમાં જે તિજોરીઓ મૂકેલી હતી ગુપ્ત જગ્યાએ, તેમાંથી લૂંટ કરનારના મુદ્દામાલમાં જે સોના ચાંદીના દાગીના, રોકડ રકમ કુલ 81 લાખ ઉપરની પોતાની લૂંટ કરીને બંધક બનાવીને લઈ ગયેલા છે। જેમાં આરોપી તે દીપક કરીને છે, તેની તપાસ હાલમાં ચાલુ છે। એફએસએલ અધિકારીઓ તેમજ એલસીબી તેમજ પોલીસ સ્ટાફ, મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના મુજબ હાલમાં આરોપીને પકડવા માટેની અને તેની તપાસ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। કેટલા આરોપી હતા અને ક્યારે ઘટના બની છે? આ રાત્રિનો બનાવ છે અને કુલ એમાં 1+2 જણા છે। એમાં જે મુખ્ય એકનું નામ તો ખુલી જ ગયેલું છે, એક આરોપીનું। આરોપી કોઈ આના શંકાસ્પદમાં જે જાણીતા છે કે કોઈ શું? હા, જે સોની પરિવારના છે અને તે અવારનવાર એમને મળતા હતા અને આવતા જતા હતા અને રેકી કરતા હતા, જેના કારણે આ બનાવ બનેલો છે।